જય માતાજી, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આઈ હોપ આપ સૌ બધા મજામાં જ છો. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અત્યારે વ્લોગની શરૂઆત આપણા ઘરેથી ડેલીની જેમ થાય છે અને વાતાવરણ આજનું તમે જોઈ લ્યો, વરસાદ જેવું છે. પણ સૌથી વધારે એક વસ્તુ આજે ખાસ કરીને વ્લોગ બનાવવાનું કારણ એક તો વરસાદના લીધે અને પાછું પ્લસમાં તમને એક વસ્તુ બતાડું જો આપણી થારમાં છે ને આ સળી કરી છે, જેમાં ડિટેનની ક્રીમ આવે ને ક્રીમ લગાડી છે. હવે સોસાયટીમાંથી કોણે કર્યું એ ખબર નથી, પણ જેને પણ કર્યું છે ને ભાઈ તું એટલું એવું ધ્યાન રાખી લે જે મારી અડફેટમાં તું ચડ્યો ને એટલે તું ગયો એ ફાઇનલ છે. ગાડી જોડે મસ્તી એ આપને ક્યારેય નહીં પોસાય, કોઈ પણ હોય પછી એમ, બરાબર. આ જોઈ લ્યો તમે, આખી ગાડી ભરી નાખી છે. અહીંયાથી અહીંયા નીચે ક્રીમ કાચમાં ને અહીંયા જો આખામાં ક્રીમ લગાડી દીધી છે, બરાબર. એટલે જે પણ હોય હજી મને ખબર નથી પણ કોણ છે, કોણે આવી મસ્તી કરી છે, પણ જે પણ હોય એમ, બરાબર. વિડીયો જોતો હોય તો તું મારો ભાઈ ધ્યાન રાખજે, મારી ઝડપેટે ચડતો નહીં. જો મારી અડફેટે આવી ગયો ને એટલે તું ગયો. હજી તો મારા દીકરાઓ તમારે ઘણું બધું જોવાનું છે એમ. અત્યારથી તમે ખાર કરવા માંડ્યા, હજી તો તમે અમારી પ્રગતિ જોઈ નથી. અત્યારે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે, હું તમને શેર કરાવું. આપણે જાય ક્યાં કાંટા મારીએ અને ઓફિસે જશું ને પછી આપણે ગામમાં જોઈએ. વરસાદ જેવો વાતાવરણ છે તો આપણી થાર આપણે લઈને જવાના છીએ અને કરીએ મજા. બાકી ભાઈ આપણો આ ફોલોવર છે, આપણો બહુ મોટો ફેન છે, તો કહી દે ભાઈ તારે કંઈ કેવું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ. ખૂબ ખૂબ ભાઈ તારો આભાર અમને સપોર્ટ કરવા માટે. આવો જ સપોર્ટ કરજો અને બધાને કહેજો કરે, બરાબર ને. હાલો તો હવે હું નીકળું. બાકી મારા દીકરાઓ તું તો ધ્યાન રાખજે જે પણ હોય. હજી તો મારા દીકરાઓ તમારે ઘણું બધું જોવાનું બાકી છે. આટલે હજી તમે અમારી તરક્કી તો જોઈ નથી એમ. જોશો પછી તમારી હાલત કેવી થશે મને તો એ નથી સમજાતું. કઈ વાંધો નહીં, જે ભાઈએ પણ મસ્તી કરી હોય હવે બીજી વાર ધ્યાન રાખજે. ખોટો મારી અડફેટમાં ચડતો નહીં તું ભાઈ, તારા માટે સારું નથી એમ. મને તો કાંઈ ફરક નહીં પડશે, પણ જે પણ નુકસાની છે એ તને છે, મને કાંઈ નથી. મગજ બગાડી નાખ્યું ભાઈ. અને આપણી I-20 માં કર્યું તો એવું નથી, પણ કાકા નીકળી ગયા, મેં કાકાને બતાડ્યું હતું તો વાંધો નહીં. હાલો એ જે થયું હવે એને સાઈડમાં મૂકો અને આપણે જાય મજા કરીએ અને તમને વરસાદનો ગાંધીધામનો માહોલ તમને બતાડું કેવો છે, બરાબર. બાકી જે થવાવાળું હતું એ થઈ ગયું, પણ વાંધો નહીં. હવે હું તમને ગાંધીધામનો માહોલ બતાડું, બરાબર. આપણે જાય. બાકી આવી રીતે જો કૂતરા ભહ્યા રાખે, જો આ કૂતરા તો કેટલાય ભહે. હજી તો મારા દીકરાઓ તમે શરૂઆત થઈ છે, થોડોક રાહ જુઓ પછી તમને ખબર પડશે એકચ્યુઅલીમાં એમ ઘટવી શું છે. બાકી ભાઈ વરસાદ તો સારો છે જો. કાલે સાંજે ફૂલ એટલે ફૂલ પવન હતો અને અત્યારે વાગ્યા છે 2:54 થઈ છે. વરસાદ જોઈ લ્યો તમે. હળવે ચાલુ છે, જો તમે જોઈ શકો છો બધા. જો આવો કંઈક અત્યારે વરસાદ ચાલુ છે અને એમાં આપણે આપણી થાર લઈને નીકળી ગયા છે. બ્લેક હોર્સ, આપણી બ્લેક બ્યુટી. જો હળવો વરસાદ ચાલુ છે અને બાકી વીજ થાય છે, પ્લસમાં થોડો વરસાદ ગાજે પણ છે, બે બધું મિક્સમાં છે. વીજગાજ સાથે નોર્મલી વરસાદ ચાલુ છે, જોઈ લ્યો તમે. જો આવો વરસાદ ચાલુ છે, બરાબર. એટલો બધો ખાસ છે નહીં, પણ આમ નોર્મલી ચાલુ છે. અને બાકી બધા જો પબ્લિક છે ટૂંકમાં એમ. આપણે બજારમાંથી થઈને જશું અને હા હાલો ને બજારમાંથી થઈને જઈને બજારનો માહોલ જોઈએ શું છે. મારી ઈચ્છા નહોતી પણ વાંધો નહીં, હવે આપણે બજારમાંથી થઈને જઈએ, જોઈએ શું અંદર માહોલ છે બજારનો. બાકી અહીંયા જો માણસો તોય રખડે છે, એટલું બધો ખાસ કંઈ વરસાદ છે નહીં એમ કે ન નીકળે એવું, બધા રખડે જ છે. જો આપણે ગાંધીધામની અત્યારે બજારમાં જઈએ ને બધી દુકાનો ને ચાલુ છે ને બંધ છે ને એવું બધું છે. વરસાદી માહોલમાં કહી દઉં તો એટલું બધું પાણી ભરાણું છે નહીં, નોર્મલી વરસાદ ને બધું છે, એટલું બધું ખાસ કંઈ છે નહીં.
જો આ ગાંધીધામની બજાર, મતલબ કે અત્યાર સુધી આપણે બજારમાં જતા પણ આ બધું બજારનો માહોલ જો બહુ એટલું ખાસ છે નહીં. આમ બીજ ને ગાજ ને એવું નોર્મલી છે ને. હવે આજે જોઈએ શું કરવી, બાકી આ જોઈ લે બજારો બરાબર રેડી. બહુ ખાસ એટલું કંઈ છે નહીં, નોર્મલી છે ને આ આપણી કઈ ગાડી. તો ચલો મળી ઓફિસે જઈને હવે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઓફિસે. આ પડી આપણી બ્લેક બ્યુટી અને આ રહી આપણી વ્હાઈટ રાંચો. બેનું એકદમ ભેગું સીન લઈ લઉં, ઉભા રહ્યો લે. રેડી જો આ છે બ્લેક બ્યુટી અને વ્હાઈટ બ્યુટી, બે એક ફ્રેમમાં સાથે. તો આપણે અત્યારે ઓફિસે પહોંચી ગયા છીએ. કાકા આપણી પહેલાં આવી ગયા છે બરાબર. જો આપણી આ પડી હાર આપણે લોક મારી દીધી છે. હવે આપણે જઈ ઓફિસે અને ત્યાં જઈને જોઈએ શું કરે છે આપણી બધી નવી બજાર પ્રજા. પછી તમને મળી આપણી ગેંગ પાસે પહોંચી. લાઈક શેર લાઈક. હા આ જો હક નથી પણ આને પણ ભાઈ આપણે ઓફિસે ફોન તો ઉપાડ. આપણે ઓફિસ આવ્યા હતા ભાઈ, અહીંયા કાકા તો છે નહીં, બાઇક લઈને ક્યાંક નીકળી ગયા, ક્યાં ગયા ખબર નથી. બાકી આજનો વરસાદી માહોલ આ છે. જો આપણી ઓફિસ બહાર આટલું બધું પાણી થઈ ગયું. ઓ માય ગોડ, ઓ માય ગોડ, આવડો બધો વરસાદ. ઓ આવડો બધો વરસાદ. જોતો વિજા આમાં જોતો તણાઈ જાશું આપણે. કેવડો પાણી આમાં આપણે તણાઈ જાવ. ઓ માય ગોડ, વરસાદ આવ્યો કાઈ. વરસાદ જોતો હા આમાં ડૂબી જાઉં હું. હોય ઓહો બહુ વરસાદ. હેલો હવે આપણે જોઈએ કાકા ક્યાં ગયા છે, શું થયું છે કાંઈ એટલે કંઈ ખબર નથી. તો આપણે ફોન કરીને પૂછી લઈએ કે શું છે, ક્યાં છો, ક્યારે આવવાના છો, શું છે વોટ એવર. બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. બાકી આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બ્લોગને લાઈક કરી દેજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ભાઈ આ જો હે ને હોશિયારી કરે, મારી સામે બથ લેવી છે બરાબર. હવે હું એને દેખાડું કે હું કોણ છું એમ બરાબર. મારી સામે એ કે ભાઈ અમને ન પહોંચ, અમે દેશી ખાધું હે બરાબર, અમને તું ન પહોંચ. ઉતારો મામા વિડીયો ઉતારો, જોવા ને દેખાડો બથ લેવી મારા આમે. હાલ આવી જા હરખું પકડતો ખરી. બર્થ લેવી પકડતા નથી આવડતું. હા લગાવી લે તારામ જોર હોય એટલો પણ. આ તો હાડીઓ નીકળ્યો ભાઈ. આ તો ખવે કરીને એવા જાય, ખવે કરીને ભાઈ, ખવે કરીને ફરાવે. મેં આ તો ખવે કરીને હવે છોડાવીને બતાવે. એમ 50 કિલો તો મારો હોય તો હોય ના ઉપાડી, તોય મને ના ઉપાડી. ડગાવીને બતા ડગું લે. હજી થોડીક વાર ફેરાયો, હજી કદાચ જો એને થોડીક વાર એમ નહીં એમ નહીં હલાવી ભલે તે લીધો જ હોય. 50 કિલો પાડવા કઈ ના મોઢું જો હફાવી દીધો, હફાવી ભાઈ. કા આમ બોલતો ખરી પણ જો આનો પેટ જો. અરે બહેની જેમ કરવા માંડ્યો જો. જતાનો મોઢું એમ નહીં. મિનિટ ઉપાડી 50 મિનિટ પરો ખાવો પડે શું કામ જોતા ઉપાડી લીધો ને. હું ઉપાડી લીધો નીચે શ્વાસ ઉપડી આવ્યો. હું ઉપાડી લીધો. આ ન હાલે ક્યાંય. ખીચડી ખાઈને હોઈ જવાય તમારાથી. 1-2 મિનિટ બચ લેવામાં શ્વાસ ચડી આવ્યો. જોતા કેમ હાલે જો. મહારાજ નો ફાડ્યો શ્વાસ ન ચડે ભાઈ. આમ હોવું જોઈએ. શ્વાસ ચડી આવ્યો. શું કામ ના આવા, આ શું કામ ના આવા. હે હવે વળી ફોર્મ માં આવ્યો ધીરે ધીરે મશીન.
જતો 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 અવાજ આપણે ઉપર કા ઉભો રે નો પહોંચ ભાઈ નો પહોંચ બજારમાં જઈને કોકની હણી કરે. તો અમે આવી ગયા હતા કબરાઓમાં મોગલ હા અમે આપણે દર્શન કરી લીધા છે દર્શન કરી લીધું અને પ્રસાદી લઈ લીધી છે અમારે અંદરથી તો ફોટોગ્રાફી કરવાની મનાઈ છે અલાઉડ નથી હવે અંદરથી આપણે બતાડી નથી શકતા દર વખતે આવીએ છીએ ત્યારે બહારથી દર્શન કરે અને તમને પણ કરાવીએ છીએ અને સાથે છે રઘુદાદા અને આપણા કોચુ સાહેબ શું કોચુ આ બે સાલે ગાલી નહીં દેખ सकता ફેમિલી देखती બોલતા શીખી બસ દોસ્ત નનકા બાબલા અમે વો ગાલી નહીં દે सकता ફેમિલી દેખતી એમ આવે હું લે ઉભો હે હું લે ઉભો હું લઈ આવું પોતાની ગિફ્ટમાં આપણે લઈ લે તમે જે જોતો ને એમાં ये तेरे लिए शुभ काम की चीज એ તારા કામની છે ભાઈ હાવજ છું ભાઈ હાવજની ગર્જના કેવી હોય ખબર હે ને કરી નાખતો હાલો ભાઈ હવે આપણે પછી મળીએ તમને આગળ બ્લોગમાં આગળ નહીં આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં